મહાદેવ હર જય માતાજી. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તમારા બધાનું સ્વાગત છે મારા આજના વ્લોગમાં. અને આજે અમે જઈ રહ્યા છીએ સોમનાથ. જોતા રહેજો, મજા આવશે. રાજકોટ ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી ટ્રેન ધીમે ધીમે જવાની શરૂઆત થઈ ગઈ છે, હળવી હળવી. અને અમારી હારે છે પવન. ગુડ ડે. હજી તો પેલું સ્ટેશન આવ્યું છે ગોંડલ. ત્યાં અમારે પવનભાઈ ફૂલ નાસ્તો કરવાના મૂડમાં. હા, પેટનો ખાડો તો પૂરો ને. બરોબર છે. આ ભાઈ ખૂબ જ સરસ કામ છે જે એ કરી રહ્યા છે. સ્વચ્છ ભારતમાં મોટો ફાળો. વાહ. વીરપુર આવી ગયું છે. બધાને જય જલારામ. અહીંયા ટ્રેન 20 થી 25 મિનિટ ઊભી રહેશે. તમારો આજ વાંધો. લસ્સી પીવો, ઠંડી માલધારી લસ્સી પીવો, ગેરંટી વાળી લસ્સી પીધા જેવી સ્વીટ નેચરલ લસ્સી ઠંડી ઠંડી બોલો. આ લસ્સી પીધા પછી તમને શરદીની અસર થશે અને તમારું ગળું પકડાઈ જશે, એની ગેરંટી આપે છે ભાઈ, બીજું કશું નથી આપતા. લસ્સી પીજો ભાઈ, લસ્સી ગેરંટી વાળી લસ્સી. આપણે જેતલસર સ્ટેશન આવી ગયું છે અને અહીંયા આપણને એક વરરાજો મળી ગયો છે, એકદમ પરફેક્ટ 3 પીસ સૂટમાં. શું નામ તારું? અનિલ. વાહ વાહ અનિલભાઈ, એકદમ જોરદાર લાગે છો. ક્યાં જાવ છો? લગ્ન કરવા? લગ્ન કરવા નતા. તો ક્યાં જાસ? વેરાવળ. વેરાવળ જાસ? તો ત્યાં એમનેમ જાસ વેકેશનમાં? વાહ વાહ, આવું વેકેશન બધાયને મળવું જોઈએ ખરેખર. શું કેવું થાય? મળવું જોઈએ. ટ્રેનની સફર કરતા હોય એટલે ખાણીપીણી નાસ્તો ફેરીવાળા તમને મળ્યા જ કરશે. એટલે જેતલસરના પકોડા લઈ લીધા છે. હવે પકોડા ખાતા ખાતા વ્યૂ જોશું, મજા આવશે. જોવો તમે. ખાને કે બાદ કુછ મીઠા હો જાય. ક્યાં હે યે? માંડવી પાક. માંડવી પાક. ખાઓ ખાઓ, તમે તમારે ખાઓ. થેન્ક યુ થેન્ક યુ. कितने टाइम से बेचते हो ये? वो 15-20 साल हो गए. 15-20 साल से ऐसे ही ट्रेन में ही बेचते हो? गढ़ जाऊं के दामो कुंड नाऊं, हाल तने हाल गिरनार बताऊं. અત્યારે જુનાગઢમાં પહોંચી ગયા છીએ, પણ અત્યારે આપણે જવાનું છે સોમનાથ. તો ફાઇનલી આપણો છેલ્લો સ્ટોપ વેરાવળ આવી ગયો છે. વેરાવળ. સો ફાઇનલી વેરાવળ પહોંચી ગયા છીએ અને અહીંયા મસ્ત મજાની સીડી ઉતરવા માટે આપી છે. પણ આ અમુક નોટું, આ કેસેટોને લિફ્ટમાં જવું છે. આ સુવિધા છે તો એનો ઉપયોગ કરો. સુવિધા સિનિયર સિટીઝન માટે હોય. તમારા જેવા યુવાનામાં ચડી જાય આ યોગ્યતા નથી તમારી. ભાલકા તીર્થ. આ પ્રાચીન તીર્થ વેરાવળથી પ્રભાસ જવાના માર્ગમાં સ્થિત છે. સ્કંદ પુરાણ અનુસાર મદ્યપાનથી ચકચૂર બનેલા યાદવોનો અંદરો અંદર લડવામાં સંહાર થયો. એનાથી ગમગીન થઈને અહીં ભગવાન શ્રી કૃષ્ણ પીપળાના વૃક્ષ નીચે ડાબો પગ જમણા પગ ઉપર ચડાવીને યોગ સમાધિમાં બેઠા હતા. ત્યારે જરા નામના પારધીએ ભૂલથી તેમને મૃગ સમજીને બાણ માર્યું. પારધીનું તે બાણ ભગવાન શ્રી કૃષ્ણના ડાબા પગના તળિયામાં લાગ્યું. જ્યારે પારધીએ ઝડપથી શિકારને પકડવા માટે નજીક ગયો ત્યારે તેણે જોયું કે અહીં મૃગ નહીં પણ એક યાદવ પિતાંબરધારી પુરુષોત્તમ હતા. તે ગભરાઈ અને અપરાધની ક્ષમા માંગવા લાગ્યો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને આશ્વાસન આપતા કહ્યું, જે કાંઈ પણ થયું તે મારી ઈચ્છાથી થયું છે. એવું કહીને પારધીને માફ કરી દીધો અને પોતાની કાંતિથી વસુંધરા વ્યાપ્ત કરીને સ્વર્ગમાં ચાલ્યા ગયા. અહીં પારધીએ ભગવાન શ્રી કૃષ્ણને ભલ એટલે કે બાણ મારેલું. એટલા માટે આ સ્થાનને
ભાલકા તીરથ કે ભાલકા તીરથમાં દર્શન થઈ ગયા છે અને કૃષ્ણ ભગવાનની મૂર્તિને જોતા એવું લાગે છે કે ભગવાન હજુ પણ સાક્ષાત ત્યાં બેઠા છે અને એના દર્શન કરવાથી ખૂબ આનંદ થાય છે. હવે જઈએ છીએ ત્રિવેણી સંગમ. બહુ સરસ મજાનું લોકેશન છે અને સોમનાથથી જસ્ટ બાજુમાં જ છે, એટલે ત્યાં જઈએ છીએ. જોતા રહેજો, મજા આવશે. તો આ છે ત્રિવેણી સંગમ. 3 નદીનો સંગમ એટલે ત્રિવેણી સંગમ. હિરણ, કપિલા અને સરસ્વતી 3 નદી ભેગી થાય છે એટલે અહીંયાનું નામ છે ત્રિવેણી સંગમ. અને અત્યારે બોટ ચાલુ નથી, બાકી બોટમાં બેસાડીને ત્યાં લઈ જાય છે અને લોકેશન બતાવે છે જ્યાં 3 નદી ભેગી થાય છે. તો ખૂબ સુંદર જગ્યા છે અને એકદમ શાંતિ છે. આજે સન્ડે છે તો પણ એટલી ટ્રાફિક નથી. તો સોમનાથના દરિયા કિનારે પહોંચી ગયા છીએ અને વ્યૂ બહુ મસ્ત છે અને દરિયો જોવો તમે, કુકવાટા કરે છે અને એકદમ સૂર્યાસ્ત થવાની ખૂબ જ તૈયારી છે. અને બધા લોકો છે, આજે સન્ડે છે પણ ટ્રાફિક એટલી બધી નથી અને બહુ મજા આવે છે. પવન બહુ સારો છે અને એક રચના ખૂબ સુંદર યાદ આવે છે કે ઓચિંતું કોઈ મને રસ્તે મળે, ધીમેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં, અને ઉપરથી કુદરતની મહેર છે. અને વ્યૂ બહુ જોરદાર છે, તમે જોઈ શકો છો. તો ફાઇનલી મંદિર પાસે પહોંચી ગયા છીએ ને હવે સંધ્યા સમયની આરતી લેશું. અંદર કેમેરો લાઉડ નથી એટલે ફોન અહીંયા જમા કરશું અને બસ દાદાના દર્શન ફાઇનલી કરશું. સોમનાથ એ ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશના પ્રભાસ પાટણ વેરાવળમાં દરિયા કિનારે આવેલું એક ભવ્ય મંદિર છે. ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાંનું એક અહીં સોમનાથમાં છે. શિવ પુરાણના 13મા અધ્યાયમાં પણ સોમનાથ મંદિરનો ઉલ્લેખ છે. મંદિરનું પુનઃનિર્માણ ભૂતકાળમાં અનેક મુસ્લિમી આક્રમણો અને શાસકો દ્વારા વિનાશ બાદ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને 11મી સદીમાં ભીમના શાસન દરમિયાન તુર્કી મુસ્લિમ શાસક મોહમ્મદ ગજનીએ પ્રથમવાર મંદિર પર હુમલો કર્યો અને તેનું પુનઃનિર્માણ કુમારપાલે 1143માં કર્યું હતું. ત્યારબાદ 1299ના ગુજરાત પરના આક્રમણ દરમિયાન ઉલગુ ખાનની આગેવાની હેઠળ અલાઉદ્દીન ખિલજીની સેનાએ વાઘેલા રાજા કર્ણને હરાવ્યો અને બીજી વખત સોમનાથના મંદિરને તોડી પાડ્યું. ત્યારે 1308માં સૌરાષ્ટ્રના ચોડાસમા રાજા મહિપાલ દ્વારા મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું. ત્યારબાદ 1395માં દિલ્હી સલ્તનત હેઠળ ગુજરાતના છેલ્લા ગવર્નર અને બાદમાં ગુજરાત સલ્તનતના સ્થાપક જફર ખાન દ્વારા મંદિરને ત્રીજી વખત નાશ કરવામાં આવ્યો. ત્યારબાદ ભારતના લોખંડી પુરુષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે 12 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢ આવ્યા અને તે સમયે તેણે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો આદેશ આપ્યો અને મંદિરના નિર્માણની દેખરેખ માટે સોમનાથ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. ગુજરાતમાં મંદિરોના પરંપરાગત સોમાપુરી બિલ્ડરો દ્વારા નવું માળખું બનાવવામાં આવ્યું અને 11 મે 1951ના રોજ ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ મંદિરની સ્થાપના વિધિ કરી હતી.
તો સોમનાથ દાદાના મસ્ત દર્શન કરી લીધા છે, આરતી મસ્ત પૂર્ણ થઈ છે અને મજા આવી ગઈ. હવે જઈએ છીએ બારે માર્કેટ. ચાલો. વેરાવળ પહોંચી ગયા છે અને ભૂખ જોરદાર લાગી છે. परंपरा, प्रतिष्ठा, अनुशासन. તો ફરી પાછા વેરાવળ જંકશન ઉપર પહોંચી ગયા છીએ અને હવે જંકશન પર રાજકોટ જવા માટેની ટ્રેન આવી ગઈ છે. અને હવે આપણે તો સોમનાથ મહાદેવના દર્શન કરીને ફાઇનલી અમે રાજકોટ પાછા આવી ગયા છીએ. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને આ બ્લોગ અહીંયા સુધી જ રાખીએ છીએ. ફરી મળીશું નવી જગ્યા પર નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મહાદેવર, જય માતા.